सर्वप्रथम नीलांजनम समाभासम रविपुत्रम यमाग्रजम छाया मार्तंड संभूतम तम नमामि शनिश्चरम। शने शने चलती शनिश्चराः અને જે ભગવાન શનિવારના દિવસે ઉપસ્થિત થયા, પ્રાગટ્ય થયા, એટલે બી શનિ ભગવાન. વાત કરીએ તો તારીખ 16/5/2026 શનિવાર, વૈશાખ વદ અમાસ એટલે કે શનિ જન્મોત્સવ. આપ સર્વે જાણીએ છીએ પ્રાચીન નગર વડોદરા, એના હૃદય કહેવાતા વાડી વિસ્તારમાં પૌરાણિક શનિદેવનું મંદિર. અને અહીં આ વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાની અસીમ કૃપાથી અને અનુકંપાથી ભવ્ય જન્મોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અને જેમ જણાવ્યું તે પ્રમાણે આ વર્ષે શનિ જન્મોત્સવ શનિવારે એટલે કે અત્યંત દુર્લભ છે. વાત કરીએ દાદાની તો વાડી સ્થિત શનિ મંદિરમાં એક યોગ એ પણ છે કે દાદા અહીં જાતે બાલ્ય સ્વરૂપમાં વિરાજમાન છે. તો શનિ જન્મોત્સવ, બાલ્ય સ્વરૂપના દર્શન અને દાદાએ સ્વયં પોતાના હાથમાં સૂર્યનારાયણને પણ ધારણ કરેલા છે, તો ધર્મનું પ્રતીક પણ છે. આ દિવસે અહીં દર્શન માત્રથી જ આપના તમામ પ્રકારના મનોરથો સિદ્ધ કરવાની તાકાત દાદા રાખે છે. વાત કરીએ એ દિવસના પ્રસંગોની, સવારે 5:30 કલાકથી જ શરણાઈના સૂર સાથે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. તત્પશ્ચાત મંગળા આરતી અને તેના બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ મુહૂર્તમાં સંગીતમય સુંદરકાંડનો પાઠ, તેના બાદ સવારે 9 કલાકે એક આરતી અને 11 કલાકે ભગવાનનું જન્મ અભિષેક પૂજનની શરૂઆત થશે. વેદોક્ત રીતે, શાસ્ત્રોક્ત રીતે ભગવાનનો અભિષેક થશે, ષોડોપચાર પૂજન થશે અને મધ્યાહ્ને 12:30 કલાકે એટલે કે એ જ સમયે જે સમયે શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્રોક્ત મત પ્રમાણે શનિદેવ મહારાજનો જન્મ થયો હતો એ જ સમયે જન્મ અભિષેકની આરતી થશે. તેના બાદ સાંજે અન્નકૂટ, બપોરે મહાપ્રસાદી પણ છે. સાંજે અન્નકૂટ અને તેના પછી સંગીતમય ભજન સંધ્યાનું આયોજન છે. વાત કરીએ આ વર્ષે ગરમીનો પ્રકોપ ખાસો છે, તો તેના સંદર્ભે બી પાણીની વ્યવસ્થા, ગ્રીન ફ્લોરિંગ, સ્પ્રિંકલર તેમજ કોકમ, છાશ જેવા વિવિધ સરબતો જે ભક્તજનો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. મેડિકલ ટીમ, ફાયરની ટીમ, સિક્યુરિટી, દરેક પ્રકારની વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે મંદિર પરિસર દ્વારા. જ્યોતિષ મત પ્રમાણે વાત કરીએ તો એ દિવસે ભરણી નક્ષત્ર છે, જેના દેવ યમ છે એટલે કે શનિદેવના મોટા ભાઈ છે. એ દિવસે ચતુષ્પાદ કરણ છે અને સૌભાગ્ય યોગ છે. આ અત્યંત દુર્લભ છે કે એક જ દિવસે આટલા સારા નક્ષત્રોનું છે. વાત કરીએ શનિ મહારાજ હમણાં મીન રાશિમાં સ્થિત છે એટલે કે કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિમાં મોટી પનોતી શરૂ છે. આ રાશિઓમાં પનોતી રૂપાના પાયે કુંભમાં, સોનાના પાયે મીનમાં અને લોખંડના પાયે મેષમાં છે. કુંભ રાશિમાં શુભ ફળ છે મેષ અને મીન રાશિમાં અશુભ ફળ છે. ઈશાન, પૂર્વ અને ઉત્તર પૂર્વના દેશોમાં સંકટ જણાય તેવું વાતાવરણ છે અને યુદ્ધખોર આતંકીઓનો 1 મહિનાની દરમિયાન વિનાશ થાય તેવી પણ સંભાવના છે. વાત કરીએ તો કાળી અને સફેદ વસ્તુઓના ભાવમાં વધારો થશે, અછત જણાશે અને આ વસ્તુઓ પર સંકટ આવવાની પણ શક્યતા છે. ભક્તો દ્વારા શું અર્પણ કરવામાં આવે? એ દિવસે જો આપની પનોતી ચાલુ હોય એટલે કે આપની રાશિ મેષ, મીન અથવા તો કુંભ હોય અથવા તો સિંહ અને વૃષભ હોય, એ દિવસે અહીં દાદાનો ઉર્જા અને અહીંનો પ્રભાવ એટલો છે કે ફક્ત દર્શન માત્રથી એ દિવસે આપ દાદાને તેલ લઈ શકો છો, શ્રીફળ રમતા મૂકી શકો છો, કારણ કે મંદિરમાં એ જ વસ્તુઓનો સ્વીકાર કરવામાં આવે છે. પણ આપ જાતે કાળી વસ્તુઓનું દાન, સ્ટીલના વાસણો જે જરૂરિયાત હોય તેને આપ આપી શકો છો, જેનાથી પનોતીમાં રાહત મળે છે. અને સૌથી અગત્યનો ઉપાય એ છે કે નિષ્ઠાપૂર્વક જીવન જીવવું, ધર્મના માર્ગે પૈસા કમાવા, કોઈને હેરાન ના કરવા અને કોઈને હાનિ ના પહોંચાડવી, આ સૌથી મોટો ગુણ છે જેનાથી શનિદેવ મહારાજ પ્રસન્ન રહે છે. આપનો પરિચય? શ્લોક દવે.